રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. હું છું ભાલિયા સંજુ અને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. સવારમાં મીંદડી બેન તો તડકો ખાવા માંડ્યા. તો આજે વાર છે રવિવાર અને રવિવારની ફૂલ મોજ કરવાની છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આવી ગયા છે આપણા ભાઈબંધના ખેતર અને આ છે નેશનલ હાઈવે અને આ છે આપણા ભાઈબંધનું ખેતર ને આ છે ભાઈબંધની દુકાન ને આ રહ્યો આપણો ભાઈબંધ. આગળ એની દુકાન ખોલાવીને આપણે આ તારું છે ને એ તારું તોડી ને ભાગ ખાવાનો છે. નેશનલ હાઈવેની બાજુમાં તો ભાઈ વાડી છે જ, પણ પ્લસમાં દુકાન નાખી છે ભાઈબંધે, અને એમાંય જો કોઈ ગ્રાહક આવ્યો હોય તો એના માટે મસ્તનો ચૂલો રાખ્યો છે અને સાયા માટે પતરા, એમ પીવા માટે પાણીનો માટલો રાખ્યો છે. એટલે ભાઈ જે પણ ગુજરાતી હોય ને એનું માઇન્ડ બહુ સ્ટ્રોંગ હોય છે, એટલે બિઝનેસમાં તો ગુજરાતી પાછળ પડી શકતા નથી. બાકી જો ખેતરમાં, ભાઈના ખેતરમાં બાજરો મસ્તનો થઈ ગયો છે અને હું પણ એક ખેડૂતનો દીકરો છું, એટલે હું તમને કહી દઉં કે આ બાજરાને હજી પાકવા માટે છે ને ભાઈ દાણા આવી ગયા છે ને, પણ હજી આ બાજરો છે ને ભાઈ કાચો છે. આ બાજરાને પાકવા માટે હજી પણ મહિનોથી દોઢ મહિનો છે ને ભાઈ, મહિનોથી દોઢ મહિનો સુધી હજી આને વાર લાગશે એમ. બાકી તો જો ભાઈ હાઈવે છે બાજુમાં ને બાજુમાં ભાઈની વાડી, પણ જો એવી જ રીતના જો મારી વાડી હોય ને હાઈવેની બાજુમાં, તો મોટો બધનો છે ને ભાઈ બિઝનેસ અહીંયા નાખી દઉં, મોટો બધનો ધંધો ખોલી દઉં એમ. કેમ કે અહીંથી દિને રાત વાહન ચાલુ જ હોય છે, અને પ્લસમાં કે કોઈ હોટલ છે, કેમ કે ભાઈ અમારે અહીંયા બાજુમાં દીવ પણ લાગે, પછી આ સોમનાથ હાઈવે પણ લાગે, તુલસી શ્યામ હાઈવે પણ લાગે. અહીંયા ઘણા બધા તીર્થધામ છે એમ આજુબાજુમાં, પછી ઘણા ખરા ફરવા લાયક સ્થળ પણ છે એમ. એટલે રોડની બાજુમાં ગમે નાખવું હોય તો આપણે નાખી શકીએ એમ. જો ભાઈ વાડીએ મસ્ત મજાનું પાણી ચાલુ છે બાજરામાં, અને તડકો પણ બહુ જ છે, પણ એમાં જો પણ મસ્તનું પાણી અને વાતાવરણ એકદમ શાંત. જો ભાઈ ભાઈબંધની વાડીએ ચણા થઈ ગયા, એટલે હવે આને મિનિમમ બે મહિનાની વાર લાગશે. 2 મહિના લાગશે? કેટલા મહિના લાગશે? 2 મહિના વાર લાગશે, કેમ કે જો થોડા ઘણા ચણા આવી ગયા, ચણા થઈ જાય પરફેક્ટ, આમાં આવી જાય, ચણા પાકી જાય એટલે લીલા આપણે ચણા ઉપાડીને શેકીને ભાઈબંધની વાડીમાં ખાવાના છે. ને તમારે બધાને ચણા ખાવા હોય તો કોમેન્ટ કરી નાખજો. જો ભાઈ મસ્તના ફૂલ થઈ ગયા, આ બધા ફૂલ થઈ ગયા. તમને બધાને એમ લાગતું છે કે પણ આ ફૂલ નથી, આ છે ભાઈ રાઈ, અને આ છે ને ભાઈ વાયેલી નથી, ખેતરમાં છે ને ભાઈ જો ઉગેલી છે, ઘણા ઠેકાણે દેખાતી હશે. અને ભાઈ આ છે એ છે ઘઉં, એ તો તમને લોકોને ખબર જ હશે. યોગેશભાઈને વેચ્યું હોય તો વેચી નાખીએ જમી. આ છે ભાઈબંધ યોગેશભાઈ. હાલો ભાઈ નાસ્તો કરી લે. હજી નાસ્તો લેવા ગયા, આ તો ખાલી થોડોક આવ્યો છે.
ધ્રુવિસા કેતો ધ્રુવિસા કેતો બોની પાણી વારવા ધ્રુવિસા કેતો એને કે હાલો હિંગુની પાણી વારવા કે હાલો બસ આડી બધા આવી જાય. તો ભાઈ હવે ઘરે આવ્યા છે મહેમાન એટલે આપણે ભાઈની દુકાને આવી ગયા દૂધની ઠેલી લેવા. અને આ છે આપણા પ્રકાશભાઈની દુકાનું તો છે જ. આ જો આ બ્યુટી પાર્લરની છે, પછી દવા એગ્રોની છે, પછી ખાતર ને કેટલું બધું છે. ને એમાંય છે ને ભાઈ નવી દુકાનનું ઓપનિંગ કર્યું છે. એમાં રાખી સિમેન્ટ ને બધું. જો તમારે ઘરે પણ મકાનનું કામકાજ ચાલુ હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો, હું નીચે નંબર આપી દઈ. મહેમાન તો ક્યારના વયા ગયા છે. હવે આપણે આવી ગયા છે અહીંયા ખબર ને પ્રકાશભાઈની દુકાન. અને આ દુકાન છે ને બ્યુટી પાર્લર એ આપણા મોટા બેનની જ છે. તો આવો ચાલો હું તમને બતાવું. તો ભાઈ અહીંયા આટલી ચોલી છે ને, કેટલી મોંઘી હશે ભાઈ આ ચોલી. અને ભાઈ જો આમાં એવી મસ્ત ડિઝાઇન ભરી છે ને. ભાઈ અહીંયા સ્ટોક કેટલો હશે ને કે તમે વિચાર ન કરી શકો એમ. ચૂંટણી બોલાઈ ગઈ છે રેડી થવા વાળા. અને ભાઈ અહીંયા સોલી તો મળે જ છે, પણ સોલીની સાથે સાથે છે ને ભાઈ જે તમારે ગળામાં પહેરવાનું હોય આખો શણગાર એમ. જો કે આખો શણગાર છે ને ભાઈ તમને છે ને આખો શણગાર છે ને અહીંયા સેટઅપ કરી દેવામાં આવશે. ને અહીંથી તૈયાર કરી દેવામાં આવશે, મેકઅપ કરી દેવામાં આવશે. અને અહીંથી પરફેક્ટ. અને ટાઈમનો પણ ભાઈ કંઈ પ્રોબ્લેમ નથી. તમે ગમે ત્યારે આવશો, દિવસના કે રાતના, ત્યારે ગમે ત્યારે આવશો, તમને અહીંથી ગમે વસ્તુ જોતો હશે સોલી કે એ મળી રહેશે ભાડે. અને જો અહીંથી તમારે ક્યાર થઈને પણ જવું હોય ને તો ક્યાર થઈને પણ તમને મોકલી દેશે. બાકી તો જોઈ લો અહીંયા બધુંય છે. હજી અહીંયા સ્ટોક પડ્યો છે ભાઈ. અને ભાઈ જો તમને એમ લાગતું હોય કે આ ઘરેથી શીખીને બ્યુટી પાર્લરની દુકાન નાખી દીધી કે શોપ નાખી દીધી, એવું નથી. સર્ટિફિકેટ પણ છે બેનના નામનું. એટલે જ તમને એવું લાગતું હોય કે આવી રીતના છે તો નહીં, કંઈ ડુપ્લિકેટ નથી. એકદમ પરફેક્ટ શીખીને અહીંયા દુકાન નાખેલી છે. તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો. અને જો અહીંયા આવવાનું લોકેશન ન મળે તો મને મેસેજ કરજો, યા પર મને DM કરજો, તો હું તમને એનો રિપ્લાય આપી દઈ. ભાઈ અત્યારે અમે આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા માટે, કેમ કે જો આ લોકેશન હતું ને અહીંયા નારેલી આવે ને એની પાછળ છે ને સન આવે, મસ્તના સુરત દાદા આવે, એટલે વિડીયો બહુ મસ્ત ઉતરે. તો વિડીયો તો બનાવી લીધો, પણ જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. બાય બાય.